હા ફિયા. શિકાર નીકળી ગયો છે. વેરી ગુડ. શિકારી પણ બસ થોડી વારમાં ત્યાં પહોંચે જ છે. મેં તને ના પાડી હતી ને. કોઈને શંકા જાય એવું કામ શું કામ કરે છે? ચિલ ડાર્લિંગ ચિલ. હું દૂર ઊભી રહીને તમાશો જોઈશ. તો ઠીક. ઘરમાં બધા જ ખુશ છે અને બધા પ્રાર્થના કરી રહ્યા છે કે ક્રિશને જોબ મળી જાય. પિયા એમને મારા વતી તથાસ્તુ કહી દેજે. કોઈ પ્રોબ્લેમ ના આવે ને તો સારું. ડોન્ટ વરી ફિયા, બધું જ આપણા પ્લાન પ્રમાણે થશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. યસ. લે લે મારી મીઠડી, આજે તારું નવું કામ ચાલુ થાય છે ને, તો આ દહીં ખા. હા, મને આશીર્વાદ આપો. બેટા, મારા આશીર્વાદ તો સદાય તારી સાથે છે અને તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. બા, થેન્ક યુ સો મચ બા. બાય. આજે કિયારા કંઈક અલગ જ મૂડમાં લાગે છે. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. ઇન્ટરવ્યુની બધી તૈયારી થઈ ગઈ છે ને? યસ મેડમ, બધી તૈયારીઓ થઈ ગઈ છે અને કેન્ડિડેટ પણ આવવાના શરૂ થઈ ગયા છે. ગુડ. હું તમને એક નામ મોકલું છું, એ આવ્યો છે કે નહીં એ મને ચેક કરીને કહો. હા મેડમ, ચેક કરું. ના મેડમ, હજી નથી આવ્યા. ઓકે, ટાઈમ થાય એટલે ઇન્ટરવ્યુ શરૂ કરી દેજો. ઓકે મેડમ. ઓકે, મારી સાથે ડિસ્કસ કર્યા વગર કોઈને સિલેક્ટ ના કરતા. હા મેડમ. ફિયાએ તો કહ્યું કે મારા પહેલા એ નીકળી ગયો છે, તો પછી હજી સુધી આવ્યો કેમ નથી? ઓલ ધ બેસ્ટ ક્રિશભાઈ. થેન્ક્સ. યસ. હવે તે મારા બીજા ચક્રમાં પ્રવેશ કરી લીધો છે. શું થયું? દવા લીધા પછી પણ કંઈ ફરક નથી લાગતો? રશ્મિ, તો થોડા આટા મારીશ ને એટલે ઠીક થઈ જશે. અરે એમ હોય તો આપણે ડોક્ટરને મળી આવીએ. ના ના, ડોક્ટર પાસે જવાની કઈ જરૂર લાગતી નથી. શું થાય છે તમને? આરામથી આરામથી આરામથી. મીતા, રાધવ, શું થયું પપ્પાને? એમને એકદમ ગભરામણ થવા લાગી. અરે પણ આમ અચાનક શું થયું અમને? નીલા, તો એક કામ કર, જા ડોક્ટરને ફોન કર. જા. પપ્પા, તમને કઈ નહીં થાય, હમણાં ડોક્ટર આવતા જ હશે. શું થયું નીલા? હર્ષ ઓફિસના કામથી આઉટ ઓફ ટાઉન ગયો છે. હે ભગવાન, અહીંયા પુરુષોની કિંમત સમજાય છે. હર્ષ ઓફિસના કામથી આઉટ ઓફ ટાઉન ગયો છે અને
ક્રિશના ઇન્ટરવ્યુ માટે ગયો છે અને શૌર્ય ભાભી તમારો ફોન આપશો પહોંચીને જોઉં છું. મમ્મીનો ફોન? હેલો શૌર્યભાઈ વોટ? ભાભી તમે ટેન્શન નહીં લેતા બિલકુલ. હું હમણાં જ ડૉક્ટરને લઈને આવું છું. શું થયું તમને? હા હા કેમ કઈ બોલતા કેમ નથી? રાધા રાધા શું કીધું ડોક્ટરે? મમ્મી તમે ચિંતા ના કરો, હમણાં ડોક્ટર આવતા જ હશે. અરે પપ્પા કઈ બોલતા કેમ નથી? ભાભી નેક્સ્ટ. ડોક્ટર કેમ હજી આવ્યા નથી? જાને બેટા છોને કેમ હજી આવે નથી? આવી ગઈ. ડોક્ટર કોઈ ટેન્શન જેવું તો નથી ને? જો એવું હોય તો અમે એમને હોસ્પિટલ લઈ જઈએ. તમે બધા અહીંયા ભીડ ન કરો, થોડી વાર બહાર ઊભા રહો, હું આમને પ્રોપરલી ચેક કરી લઉં. ડૉક્ટર ભાભી રશ્મિબેન જુઓ, શાંત થઈ જાઓ. રાજેશભાઈને કંઈ જ નહીં થાય. ભાભી મારા ભાઈ ભગવાનના માણસ છે, એમને કંઈ નહીં થાય. હું તમને એક ઇન્જેક્શન લખી આપું છું, એ તમે અર્જન્ટલી લઈ આવો. ઓકે. શૌર્ય શું થયું? શું કહ્યું ડોક્ટરે? ડૉક્ટરે એક ઇન્જેક્શન લખી આપ્યું છે, હું લઈને આવું. હા હા જલ્દી જા, જલ્દી જા. શાંત થઈ જા રશ્મિબેન. મમ્મીનો ફોન? ઇન્ટરવ્યૂ કેવો રહ્યો એ પૂછવા માટે ફોન કરતી હશે. ઇન્ટરવ્યૂ પત્યા પછી ફોન કરીશ. અરે આ ફોન કેમ નથી ઉચકતો? નેક્સ્ટ. ફરીથી મમ્મીનો કોલ? કોઈ ઇમ્પોર્ટન્ટ કામ તો નહીં હોય ને? એક મિનિટ, હા, એક ઇમરજન્સી કોલ છે. હા મમ્મી બોલ. ક્રિશ
ઓ ગોડ, હવે શું કરું? ના ના, મારા માટે ઇન્ટરવ્યૂ કરતાં પપ્પાજી મહત્વના છે. તમે ક્યાં જાઓ છો સૌ? ઇન્ટરવ્યૂ કેટલા વાગ્યા સુધી ચાલવાના છે? 4 વાગ્યા સુધી. પણ સાહેબોનું કંઈ નક્કી ન કહેવાય. કોઈ ના હોય તો જતા રહેશો. ગોડ, હવે શું કરું? નો નો, આઈ હેવ ટુ ગો. આનો ઇન્ટરવ્યુ પતી ગયો કે શું? આમ દોડતો શું કામ જાય છે? હેલો મેડમ. હા, પેલો કેન્ડિડેટ દોડતો બહાર શું કામ આવી ગયો? એનો ઇન્ટરવ્યુ પતી ગયો? ના મેડમ, એમનો જ નંબર હતો, પણ એમને કોઈ ઇમરજન્સી કોલ આવ્યો એટલા માટે બહાર જતા રહ્યા. ઓકે. હા, રાધા ગઈ કે શું? ઉર્મિલાબેન, તમે ભાભીને સંભાળો, હું એમના માટે પાણી લઈને આવી. હા બોલ, શું થયું? ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો કે શું? તને કોણે કહ્યું? અરે ક્રિશ ઇન્ટરવ્યુ છોડીને ભાગ્યો છે. અચાનક શું થયું? અચાનક આરપીની તબિયત બગડી ગઈ એટલે બધી દોડધામ છે. અરે પણ ઘરમાં શૌર્ય અને હર્ષ છે તો ખરા, તો પછી ક્રિશને બોલાવવાની જરૂર શું હતી? આવું કેમ કરે છે? અરે ક્રિશ આરપીનો જમાઈ છે અને આવા સંજોગોમાં એનું બોલાવવું સ્વાભાવિક છે. આરપીની તબિયત બગડી નથી. મને તો એવું લાગે છે કે ક્રિશ મારી કંપનીમાં ઇન્ટરવ્યુ ના આપે ને એટલા માટે એને નાટક કર્યું હશે. એવું લાગતું તો નથી. તું જોઈ લેજે, હમણાં ક્રિશ જેવો આવશે ને ઘરે એવી જ રીતે એની તબિયત સારી થઈ જશે. મને તો એવું લાગે છે ક્રિશને મારી કંપનીમાં જોબ આપીને એને ફસાવાનો જે પ્લાન હતો ને ફ્લોપ થઈ જશે. પિયા, ત્યાંનું શું સ્ટેટસ છે ને એ મને અપડેટ કરતી રહેજે. ઓકે. હા, આરપીને પણ આજે જ બીમાર પડવાનું હતું. ગોડ. જે ભાઈને ઇન્જેક્શન લેવા મોકલ્યા છે એને ફોન કરીને પૂછો ને ક્યાં પહોંચ્યા, કેમ કે આમની તબિયત વધારે બગડી રહી છે. હા હા ડૉક્ટર, હા. શૌર્યનો ફોન નેટવર્કની બહાર આવી રહ્યો છે. આમના પલ્સ રેટ તો હાઈ છે. તો પપ્પાને જો હોસ્પિટલમાં એડમિટ કરવા પડે એમ હોય તો આપણે અત્યારે એમની કોઈ જરૂર લાગતી નથી. મેં જે ઇન્જેક્શન લખી આપ્યું છે એનાથી કંટ્રોલમાં આવી જશે, અને જો કંટ્રોલમાં ન આવે તો એડમિટ કરવા પડશે. પ્લીઝ મારા પપ્પાની રક્ષા કરજો. ભાઈ, થોડી ઉતાવળ રાખજો ને. શૌર્ય, શૌર્ય, શૌર્ય. ભાઈ, પેલી બાઇક જે છે ને એની પાછળ જવા દો અને એને ઓવરટેક કરો. શૌર્ય, શૌર્ય સાંભળ. શૌર્ય, શૌર્ય,
મળી ગયું ઇન્જેક્શન? હા, થેન્ક ગોડ. ચાલો. ભાભી થોડું પી લો. મને ખબર છે આરપી, તે આ બધું ઇન્ટેન્શનલી કર્યું છે. તને તો હું ઓ ગોડ, કઈ મારી સાથે જો શું કામ થાય છે? ડેમ ઇટ. ક્રિશ અને શૌરી આવી ગયા. શું થયું? ઇન્જેક્શન મળી ગયું? હા, લઈને જ આવ્યા છીએ. ચાલ મેં. ડૉક્ટર સાહેબ, હા ઇન્જેક્શન. પપ્પાજી, એકદમ કરેક્ટ ટાઈમ પર તમે આવી ગયા, નહીં તો હમણાં હોસ્પિટલમાં એમને શિફ્ટ કરવા પડ્યા હોત. ડૉક્ટર, ઇન્જેક્શનની અસર કેટલા કલાકમાં દેખાશે? આઈ થિંક 2 થી 3 કલાક લાગી શકે છે. હું વિઝિટ બતાવીને આવું છું, એમની પાસે 1-2 જણ રહેજો. ઠીક છે ડૉક્ટર. શૌર્ય, ક્રિશ, ક્રિશ, ડોક્ટરે શું કહ્યું? ડૉક્ટરે કહ્યું કે એ 2-4 કલાકમાં ભાનમાં આવી જશે. ગભરાવા જેવું કંઈ જ નથી. અને એમણે કહ્યું છે કે એમની પાસે વધારે ભીડ ના રાખતા. ઠીક છે, તો ચાલો આપણે બધા બહાર બેસીને રાહ જોઈએ. હા. રાધા, રડીશ નહીં રાધા. હું છું ને તારી સાથે. જરાય ચિંતા ના કરીશ. પપ્પાજીને કંઈ નહીં થાય. અરે હા ક્રિશ, તમારો ઇન્ટરવ્યુ કેવો રહ્યો? મને ખાતરી છે આ જોબ તમને જ મળશે. લાગે છે ભાઈના નસીબમાં એ નોકરી છે જ નહીં. કેમ આવું બોલો છો? ઇન્ટરવ્યૂમાં ભાઈનો નંબર આવ્યો ત્યારે જ એમને આરપી સરના ન્યૂઝ મળ્યા અને ભાઈએ ઇન્ટરવ્યૂ દેવાનું છોડીને ઘરે દોડતા આવ્યા. નસીબ આપણી સાથે સંતા કુકડી રમી રહ્યું છે કે આને કહેવાય. આજે ક્રિશનો ઇન્ટરવ્યુ અને એ જ સમયે ભાઈની તબિયત બગડી. ચલો, જે બી ભગવાનની મરજી. હું એક કામ કરું છું, બધા માટે કોફી બનાવી દઉં છું. બિચારો મારો દીકરો એટલી આશા સાથે ગયો હતો, પણ નસીબની આગળ કોઈનું કાંઈ નથી ચાલતું. ગમે એટલા પ્રયત્ન કરી લો, પણ સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને કંઈ નથી મળતું.
સ્ટેટસ છે? ક્રિશ શૌર્ય સાથે ઇન્જેક્શન લઈને આવ્યો અને આરપીને આપ્યું છે. હા, પણ આરપી ભાનમાં તો છે ને? ના, ઓ ગોડ, ક્રિશ મારી સાથે કામ કરે એટલે મેં આટલી બધી મહેનત કરી, આટલા બધા પૈસા ખર્ચીને મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઓ ગોડ, હું શું કરું ને મને કંઈ સમજાતું નથી. સિયા, ડોક્ટરે શું કહ્યું? 2-3 કલાકમાં આરપી ભાનમાં આવી જવો જોઈએ. જો ના આવ્યો ને તો એને હોસ્પિટલાઇઝ કરવો પડશે. ઓ નો, એનો અર્થ એ થયો કે ક્રિશનો અહીંયા આવવું હવે ઇમ્પોસિબલ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કંઈ પણ થઈ શકે છે. તો એક કામ કર, ભગવાનને પ્રાર્થના કર કે આરપી જલ્દી ભાનમાં આવી જાય, કારણ કે ક્રિશ આ જોબ માટે ખૂબ જ ડેસ્પરેટ છે. જેવો આરપી ભાનમાં આવે ને એટલે હું તરત જ ક્રિશને ઇન્ટરવ્યૂ માટે મોકલવાનો ટ્રાય કરું છું. ઓકે, હું એને અહીંયા આવવાની રાહ જોઉં છું. હું આરપી માટે પ્રાર્થના તો નથી કરી શકતી, પણ આજે મારી મજબૂરી છે. હે ભગવાન, પ્લીઝ આરપીને જલ્દીથી જલ્દી ભાનમાં લાવી દો. મારે રાધા ભાભીને જાણ કરવી જ પડશે. ફોન ઉપાડો ભાભી. ક્યાં ગયા હશે? રાધા ભાભી તો ફોન નથી ઉપાડતા. હવે શું કરું? હવે આને હમણાં જ આવવાનું હતું. આની સામે ફોન પણ નહીં થઈ શકે. મેડમ, તમારા માટે કોલ્ડ ડ્રિંક લેતો આવું? નો થેન્ક્સ. હવે શું કરું? પ્લીઝ મને ફોન કરો, અર્જન્ટ છે. ભાઈ, તમારું ઇન્ટરવ્યૂ કેટલા વાગ્યા સુધી ચાલવાનું છે? 4 વાગ્યા સુધી તો છે જ, અને જો કોઈ ના આવ્યું તો વહેલા બંધ પણ કરી દેશે. ઘણા સમય પછી આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી છે. હું આને મિસ નથી કરવા માંગતો. ભાઈ, તમે ટેન્શન ના લેશો. મને લાગે છે આરપી સર જલ્દી જ ભાનમાં આવી જશે. આવી જાય તો સારું. શું ભગવાન નથી ઈચ્છતા કે ક્રિશ કિયારાની કંપનીમાં કામ કરે? ખબર નહીં આ કેવા સંજોગ ઊભા થયા છે. આજે ક્રિશનો ઇન્ટરવ્યૂ હતો અને આજે પપ્પા બીમાર પડ્યા. ક્યાંક ક્રિશના નિર્ણયથી જ પપ્પાને આઘાત તો નથી લાગ્યો ને? આ ઉંમરે પપ્પા કેટલું કામ કરે છે. હે ભગવાન, મારા પપ્પાને જલ્દીથી ભાનમાં આવવા દો. મારા માટે એ જ સૌથી અગત્યનું છે. ક્રિશ, બેટા તું જરાય ટેન્શન ના લે.
તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ જે થશે એ સારા માટે જ થશે. આ ડૉક્ટરના કહ્યા પ્રમાણે 3 કલાકથી ઉપર થઈ ગયું છે, તો આરપી સર હજુ ભાનમાં કેમ નથી આવ્યા? તું એક કામ કર, ડૉક્ટરને ફોન કર અને એમને અહીંયા બોલાવી લે. એવું હોય તો આપણે રાજેશભાઈને હોસ્પિટલ લઈ જઈએ. ઠીક છે મમ્મી. રાધા, બેટા, તારા પપ્પા ભાનમાં આવી ગયા. આરામથી સુધારો. પપ્પા ભાનમાં આવી ગયા છે. પપ્પાજી, પપ્પા તમે ઊભા ના થાવ, આરામ કરો. આરામથી. હવે તમને કેવું લાગે છે? હું ઠીક છું રશ્મિ. હા, શું થયું? આરપી ભાનમાં આવી ગયો છે. વેરી ગુડ. ભગવાને મારી પ્રાર્થના સાંભળી ખરી. તું એક કામ કર, એ લોકોને ઇન્ટરવ્યૂ ચાલુ રાખવાનું કે. હું ગમે તે રીતે ક્રિશને ત્યાં મોકલું છું. ઓકે, તો ક્રિશને ફટાફટ મોકલ, હું અહીંયાનું બધું જોઈ લઉં છું. ઓહ, ક્રિશભાઈ ઇન્ટરવ્યૂ માટે આવશે. મારે ગમે તે કરીને એમને રોકવા પડશે. રાધા ભાભીને મેસેજ કર્યો છે, પણ હજી એમણે જોયો પણ નથી. અને આ કિયારા અહીં બેઠી છે, એટલે ફોન પણ નથી કરી શકતો. ક્યાં જાઓ છો? એક કામ છે. ના ના, તમે અહીંયા મારી સાથે જો. આજે ગમે તે ઇમરજન્સી આવી શકે છે. ભાઈ, તમે નસીબદાર છો કે તમને ક્રિશ જેવો જમાઈ મળ્યો છે. તમને ખબર છે, ક્રિશને જેવી ખબર પડી ને કે તમારી તબિયત બગડી છે, તમે અનકોન્શિયસ થયા છો, તો એ ઇન્ટરવ્યૂ છોડીને તરત જ તમારી પાસે દોડી આવ્યો. હા, તમારી માટે ઇન્જેક્શન પણ એ જ લઈને આવ્યા છે. થેન્ક યુ સો મચ ક્રિશ. પપ્પાજી, આ શું છે? તમે મને તમારો દીકરો નથી ગણતા? તું મારા દીકરા કરતા વધારે છે. તો પછી મને થેન્ક્સ શું કામ કહો છો? સોરી. જુઓ પાછા. હવે હું કંઈ નહીં બોલું. બસ. જે ઇન્ટરવ્યૂ માટે ક્રિશ ઉત્સાહી હતા ને, એ ઇન્ટરવ્યૂ છોડીને આવવાની હિંમત તો ક્રિશ જ દેખાડી શકે. મારા માટે ઇન્ટરવ્યૂ કરતાં મહત્વના પપ્પાજી છે. એટલે તે ઇન્ટરવ્યૂ નથી આપ્યો? નથી આપ્યું ભાઈ, હું તમને એ જ તો કહું છું. આને કહેવાય સેક્રિફાઈસ. તે એવું કેમ કર્યું ક્રિશ? તારે ઇન્ટરવ્યૂ પતાવીને આવવું જોઈતું હતું. ભાઈ, હજી પણ મોડું નથી થયું. ક્રિશ, ઇન્ટરવ્યૂ હજી કેટલા વાગ્યા સુધી છે? 4 વાગ્યા સુધી તો છે જ. ક્રિશ, આજે તો સમય છે.
તો જઈને ઇન્ટરવ્યૂ આપી દે ને. ના ના, ડૉક્ટર આવીને ચેક કરશે પછી જ હું કંઈક વિચારીશ. ફોન કેમ નથી લાગતો? ઓ ગોડ, મારે જાતે જ જઈને કહેવું પડશે. ફરી એકવાર રાધા ભાભીને ફોન કરીને જોઉં. આજે રાધા ભાભી ફોન કેમ નથી ઉપાડતા? લાવ સૂર્યભાઈને ફોન કરીને જોઉં. ક્રિશભાઈ, હા તમારો ફોન આપો ને, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. હા સૂર્યભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. થોડી વાર એને કરી જોઉં. લો, ડૉક્ટર આવી ગયા. હેલો, હવે કેમ છે આરપી સાહેબ? ઠીક છું. હવે બધું નોર્મલ છે. ડૉક્ટર, એમને ખાવામાં શું આપી શકીએ? એમને નોર્મલ બધું જ આપી શકાય. તીખું અને તળેલું અવોઇડ કરજો. ઓકે ડૉક્ટર, થેન્ક યુ સો મચ. હવે હું રજા લઉં છું. યસ યસ પ્લીઝ. લાવ. નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. ક્રિશ, હજી તારી પાસે સમય છે. જા, જઈને ઇન્ટરવ્યૂ આપ. હા ક્રિશ, જા જઈને ઇન્ટરવ્યૂ આપી આપ. હા ક્રિશ, જઈ આવ ને. હા બેટા, તમારે જવું જ જોઈએ. બધા કહે છે તો તારે જવું જોઈએ. ઠીક છે, હું શૌર્ય સાથે નીકળું છું. ઓલ ધ બેસ્ટ બેટા. થેન્ક યુ પપ્પાજી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાય. બાય. હલો ભાભી, તમે ક્રિશભાઈને ઇન્ટરવ્યૂ માટે ના મોકલતા. આ કિયારાની કંપની છે. એ ક્રિશભાઈને ફસાવવા માંગે છે. તમે ફોન નહોતો ઉપાડ્યો ને, એટલે મેં સૌર્યભાઈને પણ ફોન કર્યો હતો, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. આ વાત જો શૌર્યભાઈએ સાંભળી લીધી હોત તો પ્રોબ્લેમ થઈ જાય. હલો, તમે મારી વાત સાંભળો છો ને? હા, મેં સાંભળ્યું. પ્રતિકભાઈ, મેં તમને કહ્યું છે ને કે કંઈ પણ કામ હોય તમારે મને ફોન કરવાનો, અને હું ના ઉપાડું તો શૌર્યભાઈને ફોન કરવાનો. હું ક્યારનો તમને જ ફોન કરું છું, પણ તમે ઉપાડતા જ નથી. હા, એ મારો ફોન રૂમમાં છે અને હું પપ્પા પાસે હતી. એની તબિયત અચાનક બગડી ગઈ હતી. એટલે જ કદાચ ક્રિશભાઈ પણ દોડતા ગયા. હવે તમારા પપ્પાને કેમ છે? હવે સારું છે. તમને ખબર છે ભાભી,
આ કિયારા, હા મેં સાંભળ્યું. તો પ્લીઝ ક્રિસભાઈને અહીંયા ઇન્ટરવ્યૂ માટે ના મોકલતા. ક્રિશ નીકળી ગયો છે. તો પ્લીઝ એમને ફોન કરીને કિયારા વિશે જાણ કરી દો. ઠીક છે, પણ હા, એક વાત યાદ રાખજો, આ વાત તમારા અને મારા સિવાય કોઈને ના ખબર પડવી જોઈએ. હલો, ભાભીએ આવું કેમ કર્યું હશે? મેડમ ઇન્ટરવ્યૂ પતી ગયા છે, 2 સારા કેન્ડિડેટ મળ્યા છે, એને ફાઇનલ કરવાનું વિચાર્યું છે. હજી ટાઈમ પત્યો નથી, આપણે થોડી વાર રાહ જોઈએ. એક્સક્યુઝ મી મેમ. શિટ, કોઈ દેખાતું નથી. લાગે છે ઇન્ટરવ્યૂ પતી ગયા છે. મને હવામાં મોડું થયું. આનું કંઈ મારા નસીબમાં જ નથી. અરે અરે સુતારો ને, શું કામ તમે એમ ઊભા થાવ છો? મને ઠીક લાગે છે રશ્મિ. તમારો છે ને આ જ પ્રોબ્લેમ છે. થોડું સારું લાગ્યું નથી કે આમ દોડવા લાગો છો, એમને કે આપણે થોડો આરામ કરી લઈએ. મમ્મી સાચું જ કહે છે, તમે સૂતા રહો, તમને આરામની જરૂર છે. ઠીક છે, હું પડી રહું છું. મિતા, આ મા દીકરી મારા પર બહુ દાદાગીરી કરે છે. ભાઈ એ બરાબર જ કરે છે. મિતા, તું પણ આ લોકોની જોડે મરી ગઈ? પપ્પા, આરપી તરીકે તમારું રાજ બહાર ચાલતું હશે, ઘરમાં તો મમ્મીનું જ ચાલશે. હા ભાઈ હા, હું સૂઈ જાઉં છું. વેરી ગુડ, સુઈ જાઓ. વેરી ગુડ. મિતા, તું એમની માટે થોડું સૂપ બનાવી લાવીશ? હા. દાદા, ક્રિશ પહોંચી તો ગયો હશે ને? હા, શૌર્યભાઈનો મેસેજ આવી ગયો, ક્રિશ પહોંચી ગયો છે. ચલો સરસ. ક્રિશનું ઇન્ટરવ્યુ સરસ થઈ જાય અને સિલેક્ટ થઈ જાય ને તો આજે સાંજે પાર્ટી. યસ. આ લોકો કેટલા ખુશ છે. હું પણ એ જ ઈચ્છું છું કે ક્રિશ સિલેક્ટ થઈ જાય. હેલો મિસ્ટર. હું ક્રિશ નાણાવટી. સારું થયું તમે આવી ગયા, હમણાં ઇન્ટરવ્યુ ક્લોઝ થવાનો હતો. એટલે હું હા, તમે ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો. થેન્ક યુ. હા, ક્રિશ હજી સુધી આવ્યો કેમ નથી? હેલો મેડમ, હજી કેન્ડિડેટ આવ્યો છે. કોણ છે? શું નામ છે એનું? ક્રિશ નાણાવટી. ગુડ, એને ફટાફટ ઇન્ટરવ્યુ માટે મોકલો. હા, એ અંદર ગયા છે. ગુડ. મેનેજરને કહો કે એનો ઇન્ટરવ્યુ પતે ને એટલે મને કોલ કરે. ઓકે મેડમ. યસ, આખરે ક્રિશ આવ્યો ખરો. ક્રિશ આવી ગયો ને? હા, એકદમ રાઈટ ટાઈમ પર આવ્યો છે. અત્યારે કદાચ એનું ઇન્ટરવ્યુ ચાલતું હશે. સારું થયું આરપી ભાનમાં આવી ગયો.
તો હું બેભાન થઈ જાત. તને જેવું લાગતું હતું ને એવું નથી. એટલે તને એવું લાગતું હતું ને કે આરપી જાણી જોઈને બીમાર થયો છે કે ક્રિશ ઇન્ટરવ્યુ ના આપી શકે. પણ સાચું કહું તો આરપીએ જ એને મોકલ્યો છે. ઓહ, ચાલો, આખી જિંદગીમાં આરપીએ મારા ફાયદા માટે કંઈક તો કામ કર્યું. આના માટે સમય આવશે ને એટલે મારે એનો આભાર માનવો પડશે. એનીવેઝ, ક્રિશને જોબ મળે એના માટે ઘરમાં બધા રાહ જોઈને બેઠા હશે નહીં? હા, બધા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ જોબ ક્રિશને જ મળે. સાચું કફિયા, એ લોકો ઇનડાયરેક્ટલી મારા માટે જ પ્રાર્થના કરી રહ્યા છે. હે પ્રભુ, આવેલા સંકટમાંથી ઉગારી લેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો રાજેશભાઈ ભાનમાં ના આવ્યા હોત તો મારો ક્રિશ ઇન્ટરવ્યુ આપવા ના જઈ શક્યો હોત. રાજેશભાઈને હંમેશા સ્વસ્થ રાખજો પ્રભુ. મારા મોટા દીકરાને નોકરી મળી ગઈ અને આજે નાના દીકરાનું ઇન્ટરવ્યુ છે. એને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરાવીને અમારા બધા પર મહેરબાની કરજો ભગવાન, મહેરબાની કરજો. ક્રિશને જો એના ગમતા ક્ષેત્રમાં કામ મળી જશે તો એ જલ્દી પ્રગતિ કરી શકશે. રાજેશભાઈ અને રશ્મિબેને અમારા પર જે ઉપકાર કર્યો છે એનું ઋણ તો અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. મારી પ્રોપર્ટીનો નિકાલ ક્યારે આવશે એ તો તમે જ જાણો છો, પણ ત્યાં સુધી ક્રિશ અને હર્ષનો પગાર આવશે તો એમાંથી ઘર ભાડે લઈને હું મારા પરિવાર સાથે ત્યાં જતી રહીશ, જેનાથી રાજેશભાઈનો ભાર થોડો હળવો થશે.